ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના 2024ના અનુસંધાને સુરત કલેક્ટર આયુષ ઓક અને આરટીઓ સુરત તથા ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી હેતુ સુરત આરટીઓથી બાઇક, કાર, રિક્ષા અને ટ્રકની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં આરટીઓથી અઠવા ગેટ અને બીજા વિવિધ વિસ્તારોમાંથી ફરી પરત આરટીઓ આવી હતી અને આ રેલીનો ઉદ્દેશ આવનારા સમયમાં ટ્રાફિક અવેરનેસ વધુ લોકોમાં આવે તે માટેનો હતો। આજથી સુરત જિલ્લામાં અને સુરત શહેરમાં આપણે રોડ સેફટી મંથની ઉજવણી શરૂ કરી છે। એના ભાગરૂપે આજે શુભારંભનો કાર્યક્રમ યોજાયો હતો। આશા એવી છે કે આવતા મહિનામાં જેટલા પણ સ્કૂલ, કોલેજીસમાં અને પબ્લિક ફોરમ્સમાં રોડ સેફટીના અવેરનેસ બાબતે કાર્યક્રમો થશે। એનાથી પ્રજાને એક મેસેજ સાથે આપણે જવા માંગીએ છીએ કે જેમ જેમ આપણા રાજ્યમાં અને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને રોડ્સ મોટા બની રહ્યા છે અને સ્પીડ લિમિટ્સ વાહનોના વધી રહ્યા છે, તો એની સાથે સાથે ટ્રાફિક ડિસિપ્લિન પણ દરેક વ્યક્તિમાં આવવું જોઈએ અને એનું હેતુ કેવલ ટ્રાફિક મેનેજમેન્ટ નહીં પણ ઓવરઓલ સેફટી અને સિક્યુરિટી તમામ ટ્રાવેલર્સની પણ હોવી જોઈએ। અને સુરત જિલ્લામાં પહેલાંથી રોડ સેફટી મોટું શહેર હોવાના લીધે એક મોટો ઇસ્યુ હતો। સતત ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, આરટીઓ અને પોલીસ એના ઉપર કામ કરી રહી છે અને આશા છે કે આ મંથમાં આપણે ખાસા એવા અવેરનેસ કાર્યક્રમ્સ કરીને આ મેસેજ દરેક સુરતી સુધી પહોંચાડી શકીશું કે રોડ સેફટી એ દરેકના માટે પેરામાઉન્ટ છે, એના ઉપર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થવું જોઈએ અને નાના છોકરાઓ પણ એ પોતાનામાં આત્મસાત કરે જેથી ભવિષ્યમાં આપણે સારા સ્મૂથ ટ્રાફિક મેનેજમેન્ટ શહેરમાં જોઈ શકીએ। ખાસ કરીને વિદ્યાર્થીઓ વાત કરે, વાલીઓને સૂચન આપશો જે નાના વિદ્યાર્થીઓ વાહનો ચલાવવા આપે? જો આ વસ્તુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ધ્યાન પર પણ હતી જ, એટલે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી જે 2020માં આવી એમાં આપણે ટ્રાફિક ડિસિપ્લિન અને રોડ સેફટી બાબતના તમામ એસ્પેક્ટ્સ દરેક શાળાના કરિક્યુલમમાં પણ કવર કરવા માટે કામ શરૂ કર્યું છે। એટલે આપણે આશા એ જ છે કે નાના બાળકો થકી એમના વાલીઓ સમજે અને વાલીઓને નાના બાળકોને સમજાવવું ન પડે અને એનાથી જ આવતા 5 થી 10 વર્ષમાં આપણે સારા એવા પરિણામો જોઈશું જેથી જે આવનારી પેઢી છે એ ટ્રાફિક ડિસિપ્લિન પાળવાવાળી અને રોડ સેફટીને મહત્ત્વ આપવાવાળી બનશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।